નમસ્કાર, જય હિન્દ, જય ભારત। આજે આપણે વાત કરવાના છીએ કે ગુજરાત રાજ્યના વિધવા બહેનો માટે જે સારા સમાચાર આવ્યા છે તેના વિશે। તો ગુજરાત રાજ્ય સરકારનો કેબિનેટ બેઠકમાં સૌથી મોટો નિર્ણય। તો તમામ ગુજરાત રાજ્યના વિધવા બહેનો માટે જે તેમને સહાય મળે છે તે ઉપરાંત તેમને વીમા તરીકે 1 લાખ રૂપિયા પણ મળવાના છે। તેથી તમામ વિધવા બહેનોને જે સહાય મળે છે તેની સંપૂર્ણ વાત આજે આપણે આ વિડીયો મારફતે કરવાના છીએ। તેમાં તેમને ઘરે બેઠા કઈ કઈ સુવિધાઓ સાવ મફત મળવાની છે। ત્યારબાદ આપણે વાત કરવાના છીએ જે સુવિધા મળે છે તેને કેવી રીતે ફોર્મ ભરવું તેની સંપૂર્ણ માહિતી આપણે સાવ સરળ શબ્દમાં કહેવાના છીએ। ત્યારબાદ જે યોજના જાહેર થઈ છે અને ઘરે બેઠા મળવાની છે તેના ફોર્મ અને તેની પ્રક્રિયા સંપૂર્ણ સાવ સરળ શબ્દમાં સમજશું। તો સંપૂર્ણ વાત વિગતવાર જાણીએ તો ગુજરાત સરકાર દ્વારા વિધવા મહિલાઓના આર્થિક સશક્તિકરણ માટે ગંગા શ્રુપા આર્થિક સહાય યોજના, જે અગાઉ વિધવા સહાય યોજના તરીકે ઓળખાતી હતી અને જેના હેઠળ પાત્રતા ધરાવતી વિધવા બહેનોને દર મહિને ₹1250ની માસિક પેન્શન સહાય સીધી તેમના બેંક અથવા તો પોસ્ટ ઓફિસ ખાતામાં જમા કરવામાં આવે છે। આ યોજનાની સંપૂર્ણ માહિતી, પાત્રતા નિયમ અને જરૂરી દસ્તાવેજોની યાદી આ પ્રમાણે છે। તેમાં મુખ્ય સુધારા અને નિયમો। આજીવન સહાયની વાત કરીએ તો તેમાં અગાઉ વિધવા મહિલાઓનો પુત્ર 21 વર્ષનો થાય ત્યારે આ સહાય બંધ થતી હતી, પરંતુ સરકારે આ નિયમ નાબૂદ કર્યો છે। હવે વિધવા બહેનોને આ સહાય આજીવન મળવાપાત્ર થશે। પુનઃલગ્ન ન કરેલા હોવા જોઈએ। જો મહિલા પુનઃલગ્ન કરે છે તો આ માસિક સહાય મળવાપાત્ર રહેતી નથી। જો કે પુનઃલગ્ન કરનારા બહેનો માટે ₹50,000ની અલગ પુનઃલગ્ન આર્થિક સહાય યોજના કાર્યરત છે। પાત્રતાના માપદંડો, તેમાં પહેલું, ઉંમર। અરજદાર મહિલાની ઉંમર 18 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ। રહેવાસી મહિલા ગુજરાત રાજ્યની કાયમી રહેવાસી હોવી જોઈએ। ત્રીજું, આવક મર્યાદા।